આજે આપણે જોશું બીજ વિશે। પુષ્પફલન ઘટનાને અંતે 4 પ્રક્રિયાઓ થતી હતી। એમાં પહેલું તો આપણે જોયું ભ્રૂણપોષ વિશે, બીજું જોયું ભ્રૂણની વિશે, ત્રીજું છે અંડકમાંથી બીજ બનવું, અને ચોથું આપણે જે જોશું એ છે બીજાશયમાંથી ફળનું નિર્માણ થવું। આજે આપણે જોશું બીજ બનવાની પ્રક્રિયા। તો કે બીજ છે એ બીજું કાંઈ પણ નથી। આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંતિમ નીપજ એટલે કે બીજ, અને એ ફલિત અંડક જેનું રૂપાંતર થઈ જાય છે બીજમાં। હવે લાક્ષણિક રીતે બીજ છે એ 3 ભાગો ધરાવે છે: બીજપત્રો, ભ્રૂણધરી અને બીજાવરણ। આનું તમને આકૃતિમાં હું છેલ્લે સમજાવીશ કે બીજના એટલા 3 ભાગો છે। હવે તમે કેટલીક વનસ્પતિમાં જુઓ તો બીજપત્રો જે છે એટલે કે એનું ભ્રૂણના બીજપત્રો છે એ સરળ રીતે તમને જોવા મળતા હોય, એ આપણે આકૃતિમાં જોશું। અને સામાન્ય રીતે કેટલીક વનસ્પતિ છે કે જેનું ભ્રૂણ છે એ ખોરાક સંગ્રહ કરેલું હોય, જેના કારણે એ ફૂલેલું દેખાય છે, અને આવું મોટે ભાગે સિંબી કુળની વનસ્પતિમાં તમને જોવા મળે છે, એટલે કે મગફળીમાં। હવે બીજના 3 પ્રકાર પડે છે: અભ્રૂણપોષી બીજ, ભ્રૂણપોષી બીજ અને બીજદેહ શેષ બીજ। આ 3 પ્રકારો છે બીજના, જેમાં અભ્રૂણપોષી એટલે કે શું? તો કે એમાં ભ્રૂણપોષ આવેલો હશે જ નહીં। ભ્રૂણપોષ આવેલો હશે નહીં। ભ્રૂણપોષી એટલે કે તો કે ભ્રૂણપોષ આવેલો હશે। હવે છે બીજદેહ શેષ, એ આપણે છેલ્લે ભણીશું। હવે ભ્રૂણપોષ આવેલો હશે, કેટલીક વનસ્પતિ છે કે જેમાં આલ્બ્યુમિન યુક્ત જે ભ્રૂણ છે એ આવેલો હોતો નથી, એટલે કે આલ્બ્યુમિન વિહીન। આલ્બ્યુમિન છે એ બીજું કાંઈ પણ નથી, પણ શું છે તો કે પ્રોટીન જ છે। અને આગળ ભ્રૂણપોષ આપણે ભણ્યા ત્યારે મેં કીધું હતું કે ભાઈ ભ્રૂણપોષ છે એ સ્ટાર્ચી હોઈ શકે, પ્રોટીન પણ હોઈ શકે, ચરબીયુક્ત પણ હોઈ શકે છે। એવી રીતે આમાં ભ્રૂણપોષ છે એ આલ્બ્યુમિન વિહીન છે, એટલે કે ભ્રૂણપોષમાં આલ્બ્યુમિન આવેલો નથી, તો એને શું કહેવાય? અભ્રૂણપોષી બીજ। હવે જો એમાં આલ્બ્યુમિન યુક્ત હશે તો એને હું શું કહીશ? તો કે ભ્રૂણપોષી। હવે અભ્રૂણપોષી એના ઉદાહરણ એ તમે આગળ પણ ભણ્યા હતા। એના ઉદાહરણમાં તમે જુઓ તો વટાણા, પછી વાલ અને મગફળી। આલ્બ્યુમિન, મગફળી, વટાણા અને વાલ એનો સમાવેશ થશે અભ્રૂણપોષી। ભ્રૂણના વિકાસ દરમિયાન પૂરેપૂરો ભ્રૂણપોષ છે એ વપરાઈ ગયેલો હશે। ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ રીતે ભ્રૂણપોષ વપરાઈ ગયો હશે। એટલે એને શું કહેવાય? તો કે અભ્રૂણપોષી। હવે જોઈએ ભ્રૂણપોષી, તો એના ઉદાહરણ તમે જુઓ તો ઘઉં, મકાઈ, જવ અને દિવેલા। આમાં નારિયેળનો પણ સમાવેશ થશે, પણ એનો જે ભ્રૂણપોષ છે એ આલ્બ્યુમિન યુક્ત નથી, નારિયેળનું ભ્રૂણપોષ, એટલે આના ઉદાહરણમાં લીધેલું નથી। બાકી ભ્રૂણપોષી તો છે જ,
એટલે કે ભ્રૂણના વિકાસ દરમિયાન થોડા ઘણા અંશે ભ્રૂણપોષ હાજર રહે છે, એટલે કે સંપૂર્ણ રીતે ભ્રૂણના વિકાસમાં એ વપરાય જતો નથી. હવે છે બીજ દેહશેષ, એટલે કે કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર ચીલ લગ્ન રહે છે, એટલે કે થોડા ઘણા પ્રમાણમાં એ હાજર રહે છે, તો એને કહેવાય બીજ દેહશેષ. અહીંયા ભ્રૂણપોષની વાત હતી કે ભ્રૂણપોષ છે એ વપરાયો છે કે નથી, જ્યારે આમાં પ્રદેહના કોષોની વાત છે અને આવું બહુ ઓછા ભ્રૂણમાં જોવા મળે. બીજ દેહશેષ જે બીજ છે એ ખૂબ જ ઓછા એના ઉદાહરણો છે. તો કે કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર ચીલ લગ્ન એટલે કે થોડા ઘણા પ્રમાણમાં હાજર રહે છે, જેને કહેવાય બીજ દેહશેષ. એના ઉદાહરણ તમને બે આપ્યા છે, એક તો છે બીટ અને બીજું છે તીખા, જેને તમે શું કહો છો તો કે મરી, કારા મરી, બરોબર. આ એના બે ઉદાહરણો છે બીજ દેહશેષના. હવે પ્રદેહના કોષ છે એ ભ્રૂણપોટની બહાર આવેલા હતા. આ ભ્રૂણપોટ છે અને એની ફરતે જે કોષો આવેલા હતા, જે ખોરાક સંચિત કોષો હતા, આ છે પ્રદેહના કોષો. હવે આમાંથી થોડા ઘણા પ્રમાણમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર રહે છે, જેને કહેવામાં આવે છે બીજ દેહશેષ. અને જ્યારે આ જે ભ્રૂણપોષ છે કે ભ્રૂણપોષ હાજર નથી, એ તમે જુઓ તો એ ભ્રૂણપૂટની અંદરની રચના છે કે ભ્રૂણપોષ એમાં હાજર છે કે હાજર નથી. આ કોઈ બીજ છે, એની બાહ્ય આવરણ આવેલું હશે જે રક્ષણાત્મક હશે, જેને જ કહેવાય બીજાવરણ. બીજની ફરતે આવૃત છે એટલે એને કીધું બીજાવરણ. અને આ કેવા છે તો કે બીજની ફરતે આવેલ રક્ષણાત્મક આવરણ છે. બીજાવરણ એટલે બીજું કંઈ પણ નહીં, બીજની ફરતે આવેલ રક્ષણાત્મક આવરણ એટલે કે બીજાવરણ. હવે અંડકાવરણો જે તમે જોયા હતા, પ્રદેહ કોષો અને એની ફરતે અંડકાવરણો તમને જોવા મળ્યા હતા, જે એક અથવા તો બે હાજર હતા. અંડકાવરણો, આ અંડકાવરણો છે એનું રૂપાંતર થઈ જાય છે બીજાવરણમાં, અને જે કેવા છે તો કે રક્ષણાત્મક. અંડકાવરણો બીજાવરણમાં રૂપાંતર પામે છે. આ બીજાવરણમાં બીજનું અંડ છિદ્ર જેવી રચના આવેલી હોય છે, અંડક છિદ્ર. બીજાવરણમાં આવેલ છિદ્ર જેવી રચનાને અંડક છિદ્ર કહે છે. જે બીજાવરણમાં જ આવેલી હશે. હવે અંડક છિદ્ર છે એનું શું કામ હશે તો કે તમે જોયું તો કે બીજાવરણ છે એ તો કેવું છે તો કે સખત આવરણ છે. તો બીજને માટે જરૂરી જેટલું પણ મટીરિયલ હશે એ કોણ પહોંચાડશે તો કે અંડક છિદ્ર મારફતે એ બીજમાં પહોંચાડવામાં આવશે, જેને પરિણામે જ અંડક છિદ્ર જેવી રચના હોય છે.
અંડક છિદ્ર છે એ બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશને માટે અનુકૂળતા આપે છે. કારણ કે તમે જોયું તો બીજની ફરતે આવેલ બીજાવરણ જે અંડકાવરણનું જ રૂપાંતર છે એ રક્ષણાત્મક છે, એટલે કે સખત હશે, એમાંથી કોઈ પણ વસ્તુ આરપાર જઈ શકશે નહીં. એટલા માટે બીજ સુધી કંઈ પણ વસ્તુ પહોંચાડવા માટે એક અંડક છિદ્ર જેવી બીજાવરણમાં જ રચના આવેલી છે, જેના માધ્યમથી ઓક્સિજન અને પાણી એ બેય બીજને મળી રહેશે જ્યારે એને અંકુરણ થવું હશે ત્યારે. હવે જ્યારે પુખ્ત બીજ બને છે ત્યારે એમાં રહેલ પાણીનો જથ્થો ઘટે છે, એટલે કે શુષ્ક બને છે. તમે જે નોર્મલ બીજ જુઓ છો એમાં દાખલા તરીકે 70% જેટલું પાણી આવેલું હોય છે, પણ જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચશે ત્યારે એમાં પાણી આવેલું હશે 10 થી 15%, એટલે કે એટલો જ એમાં ભેજ આવેલો હશે. બાકીનું બધું પાણી છે એ સુકાઈ જશે અને બીજ છે એ શુષ્ક બનશે. હવે જેવું પુખ્ત અવસ્થાએ પૂગશે એટલે બીજ શુષ્ક બનશે, જેને પરિણામે એની ચયાપચય ક્રિયાઓ ધીમી પડશે. ભ્રૂણની ચયાપચય ક્રિયાઓ ધીમી પડશે. આપણે તો બીજની વાત થતી હતી, તો આ ભ્રૂણ ક્યાંથી આવ્યું? તો કે આ બીજ છે એની એક સાયકલ છે બીજથી બીજ સુધીની. એમાં શું થાય તો કે એક બીજ છે જે અંકુરણ પામશે જ્યારે તમે એને જમીનમાં વાવી દો છો ત્યારે. એમાંથી એક વૃક્ષ બનશે, સમય જતાં એ વૃક્ષમાંથી ફળ આવશે અને જેમાં ફરીથી બીજ આવેલા હશે અને અહીંથી ફરીથી એની ન્યૂ સાયકલ શરૂ કરી શકાશે. તો સ્વાભાવિક છે કે બીજ છે તો એમાં ભ્રૂણ આવેલું હશે, જેના પરિણામે જ્યારે બીજ શુષ્ક બને છે ત્યારે એની ચયાપચય પ્રક્રિયાઓ ધીમી પડે છે, એટલે કે ભ્રૂણની ચયાપચય પ્રક્રિયાઓ ધીમી પડે છે. દાખલા તરીકે આપણું શરીરમાં જ આપણી પાસે ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાંથી જ આપણે એટીપી મળે છે, એટલે કે ઉર્જા મળે છે. પણ આ ગ્લુકોઝના અણુ છે એને તોડવો પડશે તો જ આપણે ઉર્જા મળશે, અને એ માટે જરૂરી છે આપણું શ્વસન. શ્વસન દરમિયાન જે આપણે ઓક્સિજન લઈએ છીએ એ જ ગ્લુકોઝને તોડે છે અને એમાંથી આપણે ઉર્જા મળે છે, એટલે એ માટે O2 જરૂરી છે. એ જ રીતે ભ્રૂણની ચયાપચય પ્રક્રિયાઓ છે એને જાળવી રાખવાને માટે પાણીની જરૂર છે. જો પાણી નહીં મળે તો એની ચયાપચય પ્રક્રિયાઓ છે એ ધીમી પડી જશે, એટલે કે એની ચયાપચય પ્રક્રિયાઓ થવા માટે જરૂરી ઉર્જા એને મળશે નહીં, જેને પરિણામે ભ્રૂણ છે એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચશે. અને આ નિષ્ક્રિય અવસ્થા એ બીજી કાંઈ પણ નથી, કઈ છે? સુષુપ્ત અવસ્થા. જેમાં બીજ છે એ જીવિત તો છે પણ એની અંદર જે ચયાપચય પ્રક્રિયાઓ થતી હતી એ થોડા ઘણા અંશે ધીમી પડી ગઈ છે. પછી જ્યારે પણ આને અનુકૂળ તાપમાન મળશે, ઓક્સિજન મળશે, અથવા તો પાણી મળશે ત્યારે એ ફરીથી અંકુરણ પામી શકશે. અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે બીન એટલે કે વાલની રચના દર્શાવેલી છે, જેમાં શું છે તો કે બીજપત્રો આવેલા છે અને એનો તમને આ એક બીજ કેન્દ્ર પણ એમાં આવેલું હશે બીજાવરણની ઉપર, પણ એમાં ભ્રૂણ કોષ છે એ ક્યાંય પણ આવેલું નથી. આ બીજ અને એની ઉપર આવેલું બીજાવરણ અને એક છિદ્ર જેવી રચના જે તમે જોવો છો
એ શું છે? બીજ છિદ્ર અથવા તો અંડક છિદ્ર. પણ એમાં ક્યાંય પણ ભ્રૂણપોષ આવેલો નથી. અને એના ઉદાહરણ પણ તમે જોઈ ગયા આગળ કે ભ્રૂણપોષ વિહીન વનસ્પતિ છે, એમાં એનો સમાવેશ થાય છે. હવે બીજું જોશો કેસ્ટર એટલે કે એરંડી, જેમાં તમે જુઓ તો બીજાવરણ પણ આવેલું છે. એની અંદરની રચના ભ્રૂણપોષ આવેલી છે, એટલે કે એમાં ભ્રૂણપોષ આવેલો છે. પછી બીજપત્ર છે, એક સરળ રચના છે. લાક્ષણિક બીજ છે, 3 રચના ધરાવે છે: બીજપત્રો, ભ્રૂણધરી અને બીજાવરણ. તો આ બીજપત્ર, બીજાવરણ અને ભ્રૂણધરી. ભ્રૂણધરી બીજું કંઈ પણ નથી, એક અક્ષિસ જ છે જે આપણે ધારવાની હોય છે. અને આ એનો બીજો ભાગ દર્શાવેલો છે, અધરાક્ષ અને ઉપરાક્ષ. એ તમે ભણ્યા હતા. અધરાક્ષ છે એમાંથી હંમેશા મૂળાગ્રનું નિર્માણ થતું હશે, અને ઉપરાક્ષ છે એમાંથી પરોહાગ્રનું નિર્માણ થતું હશે, અને એમાં આવેલી હશે વર્ધમાન પેશી. એટલે કે આમાં સમભાજન દ્વારા કોષોનું વિભાજન થતું હશે વર્ધમાન પેશીમાં. હવે આગળ તમે આજે આવેલું છે જે છે ઓનિયન. હવે કોઈ તમને ઉદાહરણ પૂછે કે ભાઈ ડુંગળી, એરંડી એ ભ્રૂણપોષી છે કે ભ્રૂણપોષ વિહીન છે, તો કેવી છે? ભ્રૂણપોષવાળી છે, કારણ કે એમાં ભ્રૂણપોષ આવેલો છે, એટલે કે ભ્રૂણપોષી છે. પછી એમ નહીં કહેતા કે આ સિલેબસ બહારનું છે. હવે આ ડુંગળીનું તમને આપેલું છે, જેમાં બીજપત્ર છે એ થોડુંક વરેલું આવેલું છે. પરોહાગ્ર એની વર્ધમાન પેશી આવેલી છે. પછી મૂળાગ્ર આવેલું છે, જે અધરાક્ષમાંથી નિર્માણ પામે છે. આવું લઈ લો અક્ષિસ, જેને હું કહું છું ભ્રૂણધરી. તો ભ્રૂણધરીની નીચેનો જે ભાગ છે એને કહેવાય અધરાક્ષ, અને ભ્રૂણધરીની ઉપરનો જે ભાગ છે અથવા તો બીજપત્ર, બીજપત્રની નીચેનો ભાગ છે જેને કહું અધરાક્ષ, અને બીજપત્રની ઉપરનો જે ભાગ છે એને કહેવાય ઉપરાક્ષ. એમાં પણ વર્ધમાન પેશી આવેલી છે. પરોહાગ્રમાં વર્ધમાન પેશી આવેલી જ હોય, કારણ કે તો જ એ સતત સમવિભાજન દ્વારા એનો વિકાસ થઈ શકે. હવે આ છે મેઇઝ એટલે કે મકાઈ. આની રચના તમે ભણી ગયા એકદળીની. 11માં પણ ભણી ગયા. વરુથિકા જેવી રચના આવેલી હોય છે. ઘાસ અને એકદળી જેવી વનસ્પતિ છે જેમાં વરુથિકા જેવી રચના આવેલી હોય છે. ઉપરાંત કે અધરાક્ષ અને ઉપરાક્ષ આવેલા હશે. આ ભ્રૂણધરી, જેમાં અધરાક્ષ અને ઉપરાક્ષ આવેલા હશે. અધરાક્ષ છે જેમાંથી ભ્રૂણ મૂળનું નિર્માણ થતું હશે, અને ઉપરાક્ષ છે જેમાંથી ભ્રૂણાગ્રનું નિર્માણ થતું હશે. પણ એ બંને છેડે એક રચના ધરાવે છે. ભ્રૂણ મૂળના છેડે આવેલી રચના ભ્રૂણ મૂળ ચોલ, અને ભ્રૂણાગ્રની છેડે આવેલી રચના ભ્રૂણાગ્ર ચોલ. આ તમને ખબર જ છે. હવે આપણે જોશું બીજની રચના. બીજની રચના તો પૂરી થઈ. હવે જોશું ફળ બનવાની રચના. તો આગળ જોયું તો અંડકમાંથી બીજનું નિર્માણ થતું હતું, અને બીજાશય અથવા તો અંડાશય એમાંથી નિર્માણ થશે ફળનું. હવે સામાન્ય રીતે તમે જુઓ તો અંડકમાંથી બીજ બનવાની પ્રક્રિયા અને બીજાશયમાંથી ફળ બનવાની પ્રક્રિયા એ એકાંતરે થતી નથી, પરંતુ બંને સાથે થતી પ્રક્રિયાઓ છે. આ ધારો કે બીજ છે, એની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું હશે, જેને તમે કહો છો બીજાવરણ. રક્ષણાત્મક આવરણ આવેલું હશે જેને તમે કહો છો બીજાવરણ. અંડકમાંથી બીજનું નિર્માણ થયું. એ જ રીતે અંડાશયમાંથી કોનું નિર્માણ થશે? તો કે ફળનું. બીજાશય, બરોબર, જેમાંથી ફળનું નિર્માણ થશે. આ જે માસલ ભાગ આવેલો છે જેને તમે ફળ કહો છો, જેનો ખાવામાં ઉપયોગ થઈ શકે, તો અંડાશય અથવા તો બીજાશયમાંથી, જેમાંથી નિર્માણ થશે ફળનું.
પણ આ બીજાશય અથવા તો અંડાશયની ઉપર એક દિવાલ જેવી રચના આવેલી હશે, જેને કહેવાય છે ફલાવરણ, જેને તમે ફળની છાલ કહેતા હોય, જેને શું કહેવાય છે? ફલાવરણ. આ બીજું કંઈ પણ નથી, પણ શું છે? તો કે બીજાશયની દિવાલ. હવે ફળના માસલ ભાગ છે અથવા તો તે શુષ્ક ભાગ છે, એના આધારે એના બે પ્રકાર બનશે. ફળ બે પ્રકારે હશે, કાં તો એ માસલ હશે અથવા તો શુષ્ક હશે. માસલ ભાગ કયો? એવા ફળ તમે જુઓ તો કે જામફળ, નારંગી, કેરી, ચીકુ, આ બધાનો સમાવેશ થશે માસલ ફળમાં. હવે શુષ્ક ફળ તમે કહો તો કે એના ઉદાહરણ કહો તો મગફળી, રાઈ, કાજુ, આ બધા જ કેવા છે? તો કે શુષ્ક ફળમાં એનો સમાવેશ થશે. પણ આ તો એના નેચર એનો કેવો છે એના આધારે ફળના પ્રકાર પડ્યા, માસલ છે કે શુષ્ક છે, એનું જે બીજાશય છે એ કયા પ્રકારનું છે એના આધારે આ ફળના પ્રકાર હતા. પણ હવે ફળના વિકાસના આધારે એના પ્રકાર પાડું તો એના 3 પ્રકાર છે. સત્યફળ, કૂટફળ અને ત્રીજું છે અફલિત ફળ. આગળ જ જોયું કે ફળનો વિકાસ છે એ બીજાશયમાંથી અથવા તો અંડાશયમાંથી થાય છે. તો જો બીજાશયમાંથી સંપૂર્ણ ફળનું નિર્માણ થતો હોય તો એવા ફળને કહેવાય સત્યફળ. એટલે કે ફળનો કોઈ પણ ફૂલ છે એનો કોઈ પણ ભાગ બીજો અન્ય ભાગ છે એ ફળને બનાવવામાં મદદ કરતો ન હોય, ખાલી બીજાશયમાંથી જ ફળનું નિર્માણ થતું હોય તો જ એને સત્યફળ કહેવાય. બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય. અહીં કહી દઉં, માત્ર બીજાશયમાંથી જ ફળનું નિર્માણ થતું હોય તો જ એને સત્યફળ કહેવાય, બાકી એને સત્યફળ કહેવાશે નહીં. કૂટફળ તો કે બીજાશય ઉપરાંત કે પુષ્પના અન્ય ભાગો પણ એમાં ભાગ લેતા હોય તો એને કહેવાય કૂટફળ. ફળ બનવાની પ્રક્રિયામાં બીજાશય ઉપરાંત અન્ય ભાગો જેમાં પુષ્પાસન છે એ ભાગ લે છે, ઉપરાંત પુષ્પાસન પણ ફળ નિર્માણમાં ભાગ લે. તો એને કહેવાય કૂટફળ. હવે ત્રીજું છે અફલિત ફળ, એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનું ફલન થતું નથી, ફલન વગર જ આપને જે ફળ મળે છે એને કહેવાય અફલિત ફળ. કોઈ પણ પ્રકારનું ફલન થતું નથી. તો ફળ ક્યાંથી મળશે જો ફલન જ થતું નથી? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો પ્રેરીને આપણે ફળનો વિકાસ કરી શકાય. એટલે કે આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો દ્વારા મેળવાતું ફળ છે. જેનું ઉદાહરણ છે કેળા. સામાન્ય રીતે તમે જુઓ તો જ્યારે ફલન દ્વારા જે મેળવાતા છે એમાં બીજ આવેલા હોય છે. પશ્ચિમ બંગાળમાં ને એમાં હજી પણ આવા કેળા છે, એની જાત છે એ જોવા મળે છે કે જેને તમે ખાઈ શકો નહીં. શા કારણે? તો કે એમાં બીજ આવેલા છે અને અસંખ્ય બીજ આવેલા હોય છે, જેને કારણે ખાવા યોગ્ય હોતું નથી. પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો દ્વારા ફળ મેળવું જેમાં બીજ હોતા નથી. જે તમે નોર્મલી અત્યારે જે કેળા ખાતા હોય એમાં બીજ હોતા નથી, જે અફલિત ફલન દ્વારા મેળવાયેલું ફળ છે, એટલે તમે એને ખાઈ શકો છો.
હવે કૂટફળ, જેમાં બીજાશય ઉપરાંત કે પુષ્પાસન પણ ફળ નિર્માણમાં ભાગ લે છે, તો એને શું કહેવાય? કૂટફળ. અને એનું ઉદાહરણ છે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. સ્ટ્રોબેરી અને કાજુ આ એવા ફળ છે કે જેમાં પુષ્પાસન પણ ભાગ લે છે. જે તમે માસલ દરદાર જોવો છો વસ્તુ, એ કોણ છે? તો કે પુષ્પાસન છે. બીજ તો આવેલા જ હોય, એની ફરતે જે દરદાર ભાગ તમે જુઓ છો એ પુષ્પાસનને લીધેથી માસલ દરદાર ભાગનું નિર્માણ થાય છે. અને બીજની ફરતે એમાં સૌથી અંદરનું જે પડ આવેલું છે જે અંતઃફલાવરણ છે, અને ત્યારબાદ મધ્ય ફલાવરણ છે, અને બાકીનો જે ભાગ જોવો છો એ તો પુષ્પાસન છે. સ્ટ્રોબેરીમાં પણ એવું જ છે. ભાઈ બાકીનો તમે અંદરનો જે પણ ભાગ જુઓ છો માસલ દરદાર, જેને તમે ખાઈ શકો છો, એ કોણ છે? પુષ્પાસન. અને ઉપરનું એક લેયર આવેલું છે જે છે ચમ્રફળ. અને કાજુ આમ એમાં પણ આવી જ રીતે થાય છે. અને બાકીના તમે જેટલા પણ મોટાભાગના ફળ જોવો છો કે જેમાંથી બીજાશયમાંથી જ ફળનું નિર્માણ થાય છે, તો એવા ફળને કહેવાય સત્યફળ. અને મોટાભાગના જે ફળ છે એ સત્યફળ જ છે.